કાનદાસને પ્રશ્ન થાય છે કે રાજ, મારો અંગીકાર થયો છે કે હવે થશે? આવો પ્રશ્ન જીવને ઉદ્ભવ્યો છે. ત્યારે આપ શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે કે આ જીવની કેવી મૂર્ખતા છે કે આવું વિચારે. કારણ કે ઠાકોરજીનું નામ નિવેદન લીધા પછી ઠાકોરજીનું શરણદાન લીધા પછી જીવે લેશ માત્ર પણ આ વિચાર ન કરવો જોઈએ કે મારો અંગીકાર થયો છે કે નથી થયો. એકવાર ઠાકોરજીનું નામ નિવેદન લઈએ એટલે આપણું તન મન ધન સર્વસ્વ ઠાકોરજીને સમર્પિત થઈ જાય છે. એટલે જીવે આવો વિચાર ન કરવો જોઈએ. અને ઠાકોરજી તો કહે છે કે દરેક ખંડમાં, 9 ખંડમાં ભરતખંડ શ્રેષ્ઠ ખંડ છે. ભરતખંડમાં જન્મ લીધો, પુષ્ટિ માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો, ભગવત સેવા કરી, વ્રજમંડલના અનુભવો થયા. જીવને આ બધું પ્રાપ્ત થાય પછી જીવને કઈ વાતની ખામી હોઈ શકે? ઠાકોરજીની લીલાઓના દર્શન થાય, શરણદાન મળે, પછી જીવને કઈ વાતની ખામી હોઈ શકે? અને તમે જ વિચારો ને કે ઠાકોરજીનું નામ નિવેદન લીધા પછી જીવને કઈ વાતની ખામી છે? ઠાકોરજીએ ક્યારે ઓછું આવવા દીધું છે આપણને? કેટલી કૃપા છે. માટે જીવે આવું ન વિચારવું જોઈએ કે મારો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે કે નથી કર્યો.